अच्छा, क्या बना रहे थे आप? આ પ્રોગ્રામ ટોટલી ગુજરાતીમાં છે, એટલે જ્યારે કમર્શિયલ બ્રેક ચાલી રહ્યો હતો તો ટોફુ ફ્રાય કરવાનું ચાલુ કરી જ દીધું લગે હાથ. એટલે બહેનો ટોફુ કેવી રીતે ફ્રાય કરવાનું એ પાર્ટ આજે કાર્યક્રમમાંથી બાકાત કરવામાં આવશે. જો તમને ટોફુ તળતા આવડતું હોય તો પછી આગળનો કાર્યક્રમ જુઓ. એના જ્યારે ટોફુ જ્યારે તળાઈ રહ્યું હોય બહેનો ત્યારે આપણે આદુ થોડું છીણી લઈશું અને અને જે બહેનોને મલ્ટીટાસ્કિંગ કરતા આવડતું ના હોય કાર્યક્રમ જોવો નહીં અને આ રેસીપી અજમાવી નહીં, કારણ કે આ રેસીપી કરવામાં મલ્ટીટાસ્કિંગ કરવું બહુ જરૂર. તમારા ઉપર તમને તો મલ્ટીટાસ્કિંગ કરવું બહુ જરૂરી છે અને ફિઝિકલ હેલ્થ બહુ જરૂરી છે. કારણ કે આ બધું પતારો થાય એ પછી કેવું મહત્વ છે. એટલે જે બહેનોમાં ફિઝિકલ તાકાત ના હોય એ બહેનોને આ રેસીપી અજમાવવી નહીં, કારણ કે આ થઈ જાય પછી પથારો ધોવો. ચાલ કર બેન, થોડા સિરિયસ થઈશું આપણે. થોડું પછી આપણે લસણ જોઈશે. એટલે બેસિકલી સ્પીકિંગ હું એમ કહેવા જતી હતી કેટલો હસો છો તમે. એ કામચોર બહેનો માટે આ કાર્યક્રમ નથી કે મજા આવે છે ને? મજા આવે છે કે નહીં નીતિ? આવે જ ને. એટલે આ બધી વસ્તુઓ જરૂરી છે. કામચોરી નહીં, મલ્ટીટાસ્કિંગ લેઝી લોકોને નથી ફાવે એવું. મલ્ટીટાસ્કિંગ જરૂરી છે, ફિઝિકલ હેલ્થ જરૂરી છે. અને બીજું શું કીધું તું મેં? રિવાઇન્ડ કરી. અને બીજું એ કે ટોફુ તળતા ઓલરેડી જેને આવડતું હોય, કારણ કે ટોફુ આપણે કમર્શિયલ બ્રેકમાં ચાલુ કરી દીધું, એટલે હવે આપણે કમર્શિયલ બ્રેક લઈશું. ત્યાર સુધીમાં ટોફુ તળાઈ જશે. આ બાજુ છોડે થઈ ગયા છે, પણ એ અમુક મેમ્બર બહેનો જે હોય એ લોકોને માટે જ હતી આ રેસીપી. એટલે એનો એક સ્પેશિયલ પ્રોગ્રામ હતો જે મેમ્બર બહેનો માટે જ હતો, એટલે એ વસ્તુ બની ગઈ છે. હવે કમર્શિયલ બ્રેક નીકળી. તો હવે આપણે એક કમર્શિયલ બ્રેક લઈશું અને એક કંઈક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ થશે એની વચમાં. તો વિલ બી રાઇટ બેક. પેચીસ એ પેચલી પેચીસ ગભરાઈ ગયો? આ કૂતરો ઓલમોસ્ટ ઊંઘી ગયો છે. જો ને કેવી મજા આવે છે. કશું કરવાનું નહીં, પૂરો દિવસ બેસી રહેવાનું. પેચીસ પેચીસ, ના ઉઠવાનું ના બેસવાનું, બસ આમ પડ્યા રહેવાનું. આવો બહેનો, વેલકમ બેક. કમર્શિયલના બ્રેક પછી આપણે ટોફુ તળાઈ ગયું છે, એટલે હવે આપણે થોડુંક રેડીમેડ એશિયન વેજીટેબલ્સ સોય સોસ આ વસ્તુ સાથે આપણે ચાઇનીઝ બનાવશું બેન. અને એના માટે થઈને
તેલ ગરમ થઈ ગયું છે. પેકેટને ખોલીને પછી આપણે થોડું સારું એવું આદુ તળી નાખીશું. આદુ એ ચાઇનીઝ ફૂડની અંદર એક બહુ જ આવશ્યક ઇન્ગ્રેડિયન્ટ છે. આદુ તળાઈ જાય થોડું એટલે આપણે બેનો લસણ નાખીશું. અને લસણ નાખવા માટે આ વસ્તુ બહુ સરસ છે લસણ માટે. આના માટે આપણે લસણ છોડવું પડતું નથી. લસણના ટુકડા કરીને ફક્ત આની અંદર નાખી દેવાથી લસણનો ફક્ત પલ્પ નીકળે છે. એના માટે બેનો તાકાત જોઈએ. એ તાકાત તમારી પાસે ના હોય તો આ વસ્તુ આજમાવશું ને. અને એટલા માટે જ ફિઝિકલ હેલ્થ બહુ જ આવશ્યક છે. તળાઈ જાય આ બધું એટલે એમાં આપણે આ શાકભાજી નાખી દઈશું. એમાંથી આ પેકેટ જરૂર ભૂલ્યા વિના કાઢી લેવું, નહીં તો પછી આ પ્લાસ્ટિકનું પેકેટ બી તળાઈ જાય. તો શાકભાજીને બરાબર અંદર હલાવીને મિક્સ કરીને આપણે થોડા આખા મરી નાખીશું. મરીથી બહુ ફ્રેશ સ્વાદ આવતો હોય છે. આ લાગે છે કે આપણા છોલે થઈ ગયા. ઉકાળીને કહી રહ્યા છે કે હવે આનાથી વધારે અમે ઉકળી શકતા નથી, એટલે આપણે એનો ગેસ બંધ કરી દઈશું અને ચાઇનીઝને નાખી દઈશું. આ વસ્તુ થઈ જાય એટલે જરાક મિક્સ કરીને એને ચાઇનીઝ વસ્તુ બનાવવામાં કોઈ દિવસ એને ઢાંકવું નહીં. આ બહુ જ અગત્યની વસ્તુ નોટ કરવા જેવી છે. નોટ એટલે શું? નોટ એટલે પેલી નોટબુક. એટલે બહેનો, આ પ્રોગ્રામને સમજવા માટે થોડું ઇંગ્લિશ જાણવું જરૂરી છે. એટલે આમ જોવા જાઓ તો જરૂરી વસ્તુઓ ઘણી છે અને નથી પણ, કારણ કે આજકાલની મોડર્ન જમાનાની સ્ત્રીઓને આ બધી વસ્તુ આવડતી જ હોય છે. મલ્ટીટાસ્કિંગ, ટોફુ તળવાનું, ઇંગ્લિશ જાણવાનું, ફિઝિકલ હેલ્થ, આ બધું હોય જ છે એ લોકોને. એટલે આમ બહુ ચિંતાનો વિષય તો નથી. હવે બંધ કરી દીધી અમે થોડી વાર.